કોબરા સાહેબે ધમણ સાપ ખાધેલો હતો. ચાલો તો આપણે જતા છે અંદરવાડી ગામે, જ્યાં કોઈ ઘરમાં સાપ નીકળ્યો છે એવું કહે છે. ત્યાં જઈ જોઈએ કયો સાપ છે તે. અંદર ભરાયેલો છે. પેલી બાજુ ભરાઈ ગયો છે. मैं खबर पड़े रहा था वीडियो चालू करने लेता भाई. નીચેથી બધું ઉપરથી કાઢવું પડે તો જ નીચેથી ખબર પડે. પેલી બાજુ દૂર રાખી દેજો લાકડા. नहीं नहीं अच्छे गाड़ी के हमें पहले काय काम अंदर भरे पाछो अंदर भरे यो आडू लाखो एक काटो है बाजू हमें पोले का नहीं का जगह खूणा में पोले બાજુ રહી જાવ કે जोजे रे एली गाय कोने के ता जान बेटे केस जिंगाड़ती है तेस्ता नीचे नीचे जोजे निकला है गाय ये हाथ खाता ડબ્બો છે ને छे डब्बो में कोई हो रौनक मैं जा शांति થી એટલે કે જવા તો નહીં ऊपर ने बहुत नीचे पड़ी है मगर मेरी यदि पहने है पाउंडर टीन એટલે એટલી ભરાય ત્યાંનો બે લાકડા બધા નીચે આવે. હા એ તો ખાલી જરાક જગ્યા જ કરતો છે. એ રે એમ એટલે છે એટલે જ આ લાઈનમાં નીચે ગેપમાં જ છે કશે લપાઈ ગયો હોય કુંડળી મારી દીધી. ખેંચાઈ નહીં તો પકડાયું નહીં ને પૂછ ઓછરી પકડાઈ નહીં ને હાથમાં નહીં આવી જતું. એટલો કઈ ગયો દાદા લઈને પતરા આવે આપણે તો એકતા પતરા આવે એને કાણે પાડે નહીં તો છે એ તો બધું એ કરે અમે ઓજ ખાલી કે આપણે પોલીસ સ્ટેશન ને કોવા પડે રહી ને તમે જતી રીતે નહીં પણ પતરા હે ને ઓછી ઉચી તેને જોડે પેલે હું ને નહીં ये પેલા હું કાઢ ચોંબા દૂરે સાઈડ પર આતરે તારા પૂરો બરાબર ને ઓ જોરમાં નહીં બસતા પડી જાય એ દોડે તો મારી વાત એટલે ઉપરથી હવે ખેંચો બીજું તો શું કરી શકાય. કાકા હટી જાજો. તોલે પાડ તોલે કાઢે બસ હવે એલાન બા કાઢ લે એલી એવો એરી હવે જહાં હોય ચાલે એલા ખેંચી લે બધે ને પાડ ને બા પાડે તો પછી જો ખબર નહીં પડે કહે જાય તીને ખબર પડી રહી
ખેંચ ખેંચ બહાર તો નહીં આવે જાય તો અંદર જ જાય કેમ હા તો બધું રે ઉઠે એ બાજુ નીકળવાનું મને બધું જોઈએ અહીંયા હવે આ સાઈડે નહીં નીકળે અહીંયા જો એ કર્યું ને એટલે પેલી બાજુ જ જાય પેલા ખૂણામાં તો હું ચમકાયા કરતો છે અહીંયા શિયાળ જેવું છે ને અહીંયા એટલે પૂછી લે નહીં પકડાઈ રહી ને પેલી બાજુ જોતા છે ને સંજય હારથે જ હા અહીંયા બેટરી લઈને એક જણ જવું ને આ બાજુથી તે આમાં જ હે અહીંયા દેખાયો રે એણે જોયો પકડવા લે થઈ ગયો હવે કોઈ નહીં દૂર જાય દૂર પેલી બાજુ લઈ લો ગાડી બંધ કરી દેજો મારી પાટવારી ડબ્બા આપી દે ને એટલે
નહીં આવે એ બધું પેલું લાકડાનું લાગેલું છે. સાપને કોઈ દિવસ મૂછ નહીં આવે. અંધશ્રદ્ધા. એ બધી અંધશ્રદ્ધા છે. સાપને કોઈ દિવસ મૂછ આવતી જ નથી. એ પિક્ચર પેલા હે આનંદભાઈ પેલા પિક્ચર જોયેલા તે રે કોબરા સાહેબે ધમણ સાપ ખાધેલો હતો. એટલા ની ભાગતો હે એને એ કોઈ બી સાપ કંઈ ખાધેલો હોય ને આવી રીતના પકડીએ કે એને એવું લાગે કે આજુબાજુ કંઈ એ થતું છે તે ભાગવા માટે એ સાપને કોઈ બી વસ્તુ ખાધેલું હોય તે કાઢી નાખે. એટલે એ પછી આરામથી ભાગી શકે, હલકું થઈ જાય. આવડે એકદમ ફૂર્તી થઈ જાય. હા નાગ જ છે. દર વખતે નાગ ફેણે માંડે જ એવું નહીં આવે. બીજી જાતના બી આવે. ના એવું કઈ નહીં, જાત કઈ નહીં, પણ એ ગભરાય ત્યારે જ ફેણ એ કરે. અગ્રેસિવ થયું નથી કેમ? હમણાં જ ખાધેલું કાઢ્યું છે ને એટલે થોડી વાર આરામ કર લે. તે ઢાંકણું કાં છે? ઢાંકણું ત્યાં જ છે પાછળ. એક અગરબત્તી આપજો. હળગાવીને હલગાવીને લઈ આવજે. ટક્કર હોઈ ગઈ. રનક કે કયો હે 1v1 માં હારી ગઈ ને હે. બિરાચા નાખતા નહીં પાસે તો બંધ આખી કા પાયામાં નાખતું. 1v1 માં હારી ગઈ ને હે. જાનું ગવા પડી હે. થાકી કઈ ગયેલા તો વધારે ગુનાવાળી એટલે એ રીતે હે હોયા કરતા રીતે કા કોબરા સાપ છે જેણે દમણ ઇન્ડિયન રેટ્સને ખાધેલો હતો. હે દમણ છે, દમણ. હા